સુરતના વરાછા ફ્લાયઓવર બ્રિજ પર ખિલ્લા જોવા મળતા કોર્પોરેટરે જાતે બ્રિજ પરથી ખિલ્લા વીણ્યા હતા। વરાછા હીરાબા કાપોદ્રાથી પોદ્દાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઈસમો ખિલ્લા નાખી જવાની છેલ્લા 2-3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજરોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તાઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખિલ્લા નાખ્યા છે, જેથી તેઓએ ચાલુ વાહન વ્યવહારે જાતે બ્રિજ પરથી ખિલ્લા વીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે એમ કીધું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, કોઈ આવી શકે તેમ નથી। હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો? લોકોના જાનમાલના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને? સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયો ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એમને પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ જતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ। તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્યો એ આપણે ન પકડી શકીએ। મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્યું નાખનારને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે। જય હિન્દ, જય ભારત।